નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે વહીવટી તંત્રનું મોટું અને સફળ રેસ્ક્યુ ઓપરેશન સામે આવ્યું છે. લખતર તાલુકાના ઓડક ગામમાં અચાનક પૂરના પાણી ધસી જતા ફસાયેલા 27 નાગરિકોને તંત્ર દ્વારા ફાયર ટીમની બોટ મારફતે સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસેલા અતિભારે વરસાદને કારણે લખતર તાલુકાના ઓડક ગામના પરા વિસ્તાર અને નીચાણવાળા ભાગોમાં અચાનક પાણી ભરાઈ ગયા હતા. પૂરના પાણીનું સ્તર વધતા જ અનેક લોકો ઘરોમાં અટવાયા હતા. ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર G.H. સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, મામલતદાર, TDO અને પોલીસ કાફલો ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગયો હતો. મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે બોટ સાથે ઓપરેશન હાથ ધરીને પૂરના પાણીમાં ફસાયેલા 13 મહિલાઓ, 10 પુરુષો અને 4 બાળકો સહિત કુલ 27 નાગરિકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ તમામ બચાવી લેવાયેલા લોકોને હાલ તેમના સગા સંબંધીઓના ઘરે આશ્રય આપવામાં આવ્યો છે. બીજી તરફ પાટડી તાલુકાના બજાણા પુલ પર ભારે વરસાદના કારણે નદીના પાણીનો પ્રવાહ વધી જતા પુલ પર પાણી ફરી વળ્યા છે. છેલ્લા 4 થી 5 કલાકની આ માર્ગ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને આ માર્ગ પર મુસાફરી ન કરવા અને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા ખાસ અપીલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા તંત્રની ત્વરિત કામગીરીને કારણે આજે એક મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ સતત વધી રહેલા પાણીના પ્રવાહોને જોતા તંત્ર હાઈ એલર્ટ પર છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.